આ ચેવડો બનતો હોય તો આ ચેવડાની વાત જ આખી અનેરી. અને ચેવડો બનતો એટલો સ્વાદિષ્ટ લાગે, અરે ચેવડો આને કહેવાય ગયો. કારણ કે અમે લોકો ઘરમાં એમ જ કહેતા હોય છે કે મુખવાસ હોય એટલે જાણે કે ચેવડો થઈ ગયો. આની અંદર લીંબુ, હળદર, નિમક નાખી અને બધી અલગ અલગ વસ્તુને થોડા એવા લીંબુના પાણીમાં જ મિક્સ થઈ જતું હોય છે, એટલે એ કાળા ન પડે અને લાગે એકદમ જ સરસ મજાના યલો કલરના. ધીમા એવા તાપે બધી વસ્તુને છૂટી છૂટી અલગ અલગ જ શેકવી પડે. શેકેલામાં અમે લોકોએ નાખી દીધી છે અલગ અલગ બધી જ વસ્તુ. તો કાળા તલ છે, અજમો છે, સુવા છે અને ઘણી બધી વસ્તુ તમારા મનથી તમે અલગ અલગ નાખી શકો. ચલો, આ બધી વસ્તુ શેકાઈ ગઈ એટલે ઠંડી થતાની સાથે એની અંદર નિમકનો ભાગ કાઢી નાખવા માટે ચાળી નાખવું પડે. ઉપરથી નાખી દઈએ આપણે વરિયાળીનો સ્વાદ, એટલે વરિયાળી છોકરાઓને ખાવાની મજા આવે ને સુવાદાણા લાગે, બહુ જ સ્વાદિષ્ટ, ટેસ્ટી. એની અંદર ભારત દેશમાં મળતા અલગ અલગ મસાલા તમે જો નાખો તો આની અંદરનો આ સ્વાદ પણ બહુ જ સારો આવતો હોય છે. પાવડર હોય છે તો જોઈને 2-3 વસ્તુ જોઈ એમાંથી જે સારી લાગી એ નાખીને એડ કર્યું અને બનાવી નાખ્યો આનો મુખવાસ. હવે મુખવાસ જ્યારે બને ત્યારે બોટલને શું કરવું પડે? સંતાડવી જ પડે, કારણ કે ખતમ થઈ જાય ફટાફટ.